રાધનપુર ખાતે શ્રી દુધરેજ વડવાળા સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત રબારી સમાજ શૈક્ષણિક સંકુલમાં આજે ભવ્ય સમાજ અર્પણ સમારોહ યોજાયો હતો। વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા મહંત શ્રી કનીરામદાસજી મહારાજની આગેવાનીમાં રબારી સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ ક્ષેત્રની પ્રગતિ અને સંસ્કાર સંવર્ધન જેવા હેતુઓને ધ્યાનમાં રાખીને આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં મહંત શ્રી કનીરામ બાપુ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે રબારી સમાજ શિક્ષણ સંકુલના લોકાર્પણથી કરવામાં આવી હતી। ત્યારબાદ દીપ જ્વલન કરીને કાર્યક્રમની સકારાત્મક શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના જીવનમાં સંસ્મરણ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રબારી માલધારી સમાજે ગૌ સંવર્ધન અને પરંપરાગત મૂલ્યોનું જતન કરીને સમાજને વિશેષ ઓળખ અપાવી છે। તેમણે ગૌશાળાઓ અને દેશી ગાયના સંવર્ધન અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે ભારત વર્ષમાં દેશી ગાયના જરણની પહેલી ડેરી રાધનપુરમાં શરૂ કરી છે। આ કાર્યને વધુ વિસ્તૃત કરીને આગળ લઈ જવાનું છે। મહંત શ્રી કનીરામ દાસજી મહારાજે જણાવ્યું હતું કે શિક્ષણ, સંસ્કાર અને શિસ્તના આધારે સમાજના દીકરા દીકરીઓને આગળ વધારવાનું પવિત્ર કાર્ય સંસ્થાના માધ્યમથી સતત કરવામાં આવશે। લાઇબ્રેરીમાં સેવા આપતા યુવાનો તથા તેમના માતા પિતાને તેમણે અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના વરિષ્ઠ આગેવાનો તથા મહાનુભાવો દ્વારા યુવાનોને ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રભાવના, નૈતિક મૂલ્યો અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। સમાજ અહીંયા બેઠો છે, માલધારી સમાજ છે કે જેને ગાય માતાને બચાવી છે। અળવાણા પગે હેઠતા હેઠતા મારી ગાય ભૂખી ના રહે એના માટે ઝેરા ભેગો એ રાતે વરસાદની અંદર પણ ખુલ્લામાં પડ્યો રહ્યો અને શિયાળો હોય કે ઉનાળાનો બળબડતો હોય તો આંકડાના પત્તા માંથી નાખ્યા હોય કાપો રાખીને, પણ એને ગાય માતાને ભૂખી નથી રાખી। એ અહીં કરે નહીં, એ નેડમાં પણ લઈ જાય, એ બનીમાં પણ લઈ જાય અને ત્યાં જઈને પણ ગૌ માતાને બચાવી રાખી છે, તૈયાર કરી છે, એવડું યોગદાન આપ્યું છે। એટલે આજે બ્રીડિંગ માટેનું કામની વાતો જે તમે બધા આપણે ચારે બાજુથી કરીએ છીએ, પરંતુ એનો સાચો શ્રેય જો હોય તો મારા એ ગવાગીનો છે કે જેને રાત દાડો અળવાણા પગે મહેનત કરીને કામ કર્યું। તો આપણી દેશી ગૌ માતાનું દૂધ માટે જે બાકી જગ્યાએ જે પૈસા મળતા હોય એના કરતા હું લીટરે કેટલા 5 રૂપિયા વધારાના આપી શકું એનું કામ મેં ચાલુ કરી દીધું, આજકાલથી નહીં, લગભગ 5 વર્ષ। અને ખાલી ગાય માટે નહીં, ગૌ માતા માટેનું દૂધનું નહીં, એનું જરણ લઉં અને જરણના લીટરે 5 રૂપિયા આલું અને 12 લીટર જરણ મળે અને એના 60 રૂપિયા રોજના આપવાનું કામ અહીંયા મારા માલધારીઓની વચ્ચે ચાલુ કરી દીધું છે। હું લેવાય છે શેના? દૂધના 50 રૂપિયા મળે તો બરાબર છે, જરણના અને એવા ઝેરાવાળા અહીંયા આગળ હાજર છે। ગાડી ત્યાં જાય છે, ઘરે ત્યાં જરણ ભેગું કરી રાખે છે અને જરણનું ટેસ્ટિંગ ત્યાં થાય છે અને જરણ વેચાતું લઈને એના પૈસા આપવાનું કામ એ હું એટલા માટે કરું છું કે એમને તપ કર્યું હતું, તપ એમણે ગળપણા પગે તપ કર્યું છે ગૌ માતાને બચાવવાનું, અને એટલા માટે આ નવો ઇતિહાસ આપણે કરી રહ્યા છીએ। અને પહેલી ડેરી ભારત વર્ષની અંદર દૂધની તો હોય પણ દેશી ગૌ માતાના જરણની ડેરી એ આપણા રાધનપુરના આંગણે આપણે ચાલુ કરી શક્યા છીએ। એ વડવાળા દેવની કૃપા છે, કનીરામ બાપુના આશીર્વાદ છે કે આ કામ આપણે કરી શક્યા છે। હજુ આ કામને આપણે ઘણું આગળ લઈ જવું છે।